નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો નવરાત્રીમાં મેઘરાજા બનશે વિલન, તો શું કહ્યું આંબાલાલ પટેલે, જાણો। જી હા દોસ્તો, હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદને લઈને આગાહી કરી છે। તો તેઓએ જણાવ્યું છે કે નવરાત્રીમાં વરસાદ વરસે તેવી શક્યતાઓ છે। તો રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ પણ પડી શકે છે। તો આગામી 3 થી લઈને 5 ઓક્ટોબર દરમિયાન ભારે પવન પણ ફૂંકાઈ શકે છે। તો મધ્ય, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદી પડવાની શક્યતા દર્શાવી છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। સ્વચ્છતા સાથે સંકળાયેલી કરોડો રૂપિયાની યોજનાનો પ્રારંભ થયો। તો દિલ્હીના વિજ્ઞાન ભવનમાં પીએમ મોદીએ 9,600 કરોડ રૂપિયાથી વધુની સ્વચ્છતા સંબંધિત યોજનાઓ શરૂ કરી છે। તો અહીં સ્વચ્છતા હી સેવા અંતર્ગત કાર્યક્રમ પણ યોજ્યો હતો, જ્યાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે આજથી 1000 વર્ષ પછી પણ જ્યારે 21મી સદીના ભારતનો અભ્યાસ કરવામાં આવશે, ત્યાં સ્વચ્છ ભારત અભિયાનને પણ ચોક્કસપણે યાદ કરવામાં આવશે। તો આજે સ્વચ્છતા ભારત અભિયાનને 10 વર્ષ પૂર્ણ થયા છે। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। પોલીસની ગાઈડલાઈનથી ગૃહમંત્રીને રાજકીય શેખીનું સુરસુર્યું। જી હા દોસ્તો, સસ્તી પ્રસિદ્ધિ માટે ટેવાયેલા ગુજરાતના ગૃહમંત્રીએ 5 વાગ્યા સુધી ગરબે ગુમજો એવી શેખી હાંકી હતી। તો અમદાવાદ પોલીસે માર્ગદર્શિકા અને જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં ગૃહમંત્રીને રાજકીય શેખીનું સુરસુર્યું થઈ ગયું છે। તો આયોજકો અને પૈસા ખર્ચીને ગરબે ઘૂમનારા ખેલૈયાઓ મૂંઝવણમાં મુકાઈ ગયા છે। તો પોલીસે જાહેર કરેલી માર્ગદર્શિકામાં ગરબામાં રાત્રે 12 વાગ્યા સુધી જે લાઉડસ્પીકરની મંજૂરી અપાઈ છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। સપ્ટેમ્બર માસમાં સરકારને રૂપિયા 1.73 લાખ કરોડની જીએસટી આવક મળી છે। જ્યાં દોસ્તો સરકારે સપ્ટેમ્બર માસ 2024માં 1.73 લાખ કરોડ રૂપિયાનો જીએસટી ભેગો કર્યો છે। તો ગયા વર્ષે આ જ સમયગાળામાં સરકારને 1.62 લાખ કરોડ રૂપિયાનો જીએસટી મળ્યો હતો। તો આવી સ્થિતિમાં વાર્ષિક ધોરણે જીએસટી કલેક્શનમાં 6.5%નો વધારો થયો છે। તો ઓગસ્ટ 2024માં સરકારે 1.75 લાખ કરોડ રૂપિયાનો જીએસટી ભેગો કર્યો હતો। તો આવી સ્થિતિમાં માસિક ધોરણે ઘટાડો થયો છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ઈરાને ઇઝરાયલ ઉપર હુમલા કરતા ઈંધણના ભાવમાં થયો વધારો। જી હા દોસ્તો, ઈરાને લગભગ 180 જેટલી મિસાઇલો છોડીને ઇઝરાયલ ઉપર જોરદાર હુમલો કર્યો છે, જેના પછી તણાવ વધુ વધી ગયો છે। તો ઇઝરાયેલી સેનાએ પણ જવાબી હુમલા માટે સંપૂર્ણ રીતે તૈયાર હોવાનો પણ દાવો કર્યો છે। તો બંને દેશોમાં વધતા તણાવની અસરો સૌથી પહેલા ક્રૂડ ઓઇલની કિંમતો ઉપર જોવા મળી રહી છે અને ક્રૂડ ઓઇલના ભાવમાં એકસાથે 5% જેટલો વધારો થયો છે, જેથી આગામી દિવસોમાં તેની અસર પેટ્રોલ અને ડીઝલના ભાવ ઉપર પણ દેખાઈ શકે છે। ત્યારબાદ આગળ દોસ્તો વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। આ કંપની 24,000થી વધુ લોકોને આપશે નોકરી। તો ગુજરાતી સોલાર મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ કંપની સોલેક્સ એનર્જી તેના ઉત્પાદન ક્ષમતા વધારવા અને સોલાર સેલ મેન્યુફેક્ચરિંગના સેક્ટરમાં પ્રવેશવા માટે 2030 સુધીમાં રૂપિયા 8,000 કરોડનું રોકાણ કરશે। તો જે અંગે કંપનીએ તેના પ્લાન વિશે માહિતી પણ શેર કરીને કહ્યું કે તે 24,000થી વધુ લોકોને નોકરી પણ આપશે। તો આ યોજના હેઠળ તેની મોડ્યુલ ઉત્પાદન ક્ષમતા વર્તમાનમાં 1.5 GW વધારીને 2030 સુધીમાં 15 GW કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે। તો દોસ્તો ફટાફટ આ સિવાયના બીજા સમાચારની વાત કરવામાં આવે તો હવાઈ યાત્રા થશે સસ્તી। જી હા દોસ્તો, જો તમે પણ તહેવારોની સિઝનમાં યાત્રા કરવા માટે ફ્લાઇટની ટિકિટ ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે મહત્વપૂર્ણ અને સારા સમાચાર છે। તો ખાસ એ છે કે એવિએશન ટર્બાઇન ઇંધણની કિંમતોમાં લગભગ રૂપિયા 6,000 રૂપિયાનો ઘટાડો થયો છે। તો નવા ભાવ ગઈકાલથી જ લાગુ થઈ ગયા છે। તો આવી સ્થિતિમાં ફ્લાઇટ ટિકિટના ભાવમાં પણ ઘટાડો થઈ શકે છે। ત્યારબાદ દોસ્તો બીજા સમાચારની આગળ વાત કરવામાં આવે તો ગાંધી જયંતિને લઈને ગઈકાલે શિક્ષકોએ પદયાત્રા યોજી હતી। જી હા દોસ્તો, ગઈકાલે ગાંધી જયંતિના દિવસે શિક્ષકો જૂની પેન્શન યોજનાના મુદ્દે રસ્તા ઉપર ઉતર્યા હતા। તો શિક્ષકોએ અમદાવાદ કલેક્ટર કચેરીથી લઈને ગાંધીનગર સત્યાગ્રહ છાવણી સુધીને પદયાત્રા યોજી હતી। તો આ પદયાત્રામાં મોટી સંખ્યામાં શિક્ષકો ઉમટ્યા હતા। તો જૂની પેન્શન યોજના શરૂ કરવા માટે શિક્ષકોએ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। તો શિક્ષકોનું કહેવું છે કે વિધાનસભાની ચૂંટણી હોવાથી સરકારે સમાધાન કરીને લેખિતમાં બાંહેધરી પણ આપી છે। તો 2 વર્ષ વીત્યા છતાં પણ ઠરાવ થયો નથી।
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે સોનું ખરીદનારા લોકો માટે આવ્યા મોટા સમાચાર। તો નવરાત્રી પહેલા એટલે કે ગઈકાલે ભારતમાં સોનાની કિંમતોમાં ઘટાડો થયો છે। તો MCX ઉપર સોનું ₹73,344 પ્રતિ 10 ગ્રામ અને ચાંદી ₹91,390 પ્રતિ કિલો છે। તો દિલ્હીના બુલિયન માર્કેટમાં સોનાની કિંમતોમાં 10 દિવસ બાદ ₹200 જેટલો ઘટાડો થયો છે અને તે ₹78,100 પ્રતિ 10 ગ્રામ થયો છે। તો સ્થાનિક બજારમાં ચાંદી પણ ₹92,500 પ્રતિ કિલો ઉપર રહી છે। તો કોમેક્સ ઉપર સોનાનો વાયદો औसत દીઠ $2,669 અને ચાંદીનો વાયદો $31.37 પ્રતિ औसते છે। ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટીમાં બદલાવ। જ્યાં દોસ્તો સરકારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીમાં 3 નવા બહારના સભ્યોની નિમણૂક કરી છે। તો જેમાં રામસિંહ, સૌગત ભટ્ટાચાર્ય અને નાગેશ કુમારનો સમાવેશ થાય છે। તો આ સિવાય એમપીસીમાં 6 જેટલા સભ્યો હોય છે, જેમાંથી 3 આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસ, ડેપ્યુટી ગવર્નર માઇકલ પાત્રા અને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રાજીવ રજ પણ છે। તો જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા 4 વર્ષ બાદ 3 બહારના પણ સભ્યોની નિમણૂક કરવામાં આવી છે। ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો। તો નવરાત્રીને શરૂ થવાના અમુક પળો જ બાકી રહ્યા છે, ત્યારે હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળ્યો। તો અમરેલી જિલ્લાના ધારી ગીર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। તો ધારીના સુખપુર, કાંગસા, ગોવિંદપુર, કુબડા, ફાંચરિયા ગામમાં ધોધમાર વરસાદ વરસતા ગામમાં પાણી ભરાઈ ગયા હતા। તો ખાસ એ છે કે 4 દિવસથી ગીરના ગામોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। તો દોસ્તો તમારે ત્યાં વરસાદ છે કે નહીં ફટાફટ નીચે કોમેન્ટ કરજો। તો દોસ્તો ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ઇઝરાયેલી સેના લેબનોનમાં ઘૂસી તો આમને સામને લડાઈ। જ્યાં દોસ્તો ઇઝરાયેલની સેના લેબનોનમાં સરહદથી 2 કિલોમીટર અંદર ઘૂસી હોવાના સમાચાર સામે આવ્યા છે। તો બીસીસીઆઈ રિપોર્ટ અનુસાર ઇઝરાયેલી સેનાના સૈનિકો અને હિઝબુલ્લાના લડવાયાઓ વચ્ચે આમને સામને લડાઈ ચાલી રહી છે। તો જેમાં 2 ઇઝરાયેલી સૈનિકોના મોત અને 18 જેટલા ઘાયલ થયા છે। તો ઇઝરાયેલની સેનાએ તેની બીજી ટુકડી લેબનોનમાં મોકલવાની પણ જાહેરાત કરી છે। તો તેણે લેબનોનમાં 25 જેટલા ગામોમાં રહેતા લોકોને વિસ્તાર ખાલી કરવા માટે પણ કહ્યું છે। ત્યારબાદ દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। 2000 કરોડ રૂપિયાનું 500 કિલોગ્રામ જેટલું કોકેન ઝડપાયું છે। જ્યાં દોસ્તો દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ડ્રગ્સને દાણચોરી સામે મોટી કાર્યવાહી કરી છે। તો પોલીસે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ ગેંગનો પર્દાફાશ કર્યો છે। તો તેમની પાસેથી 560 કિલોથી વધુ કોકેન જપ્ત કરીને આ સાથે આ કેસમાં 4 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે। તો આંતરરાષ્ટ્રીય બજારમાં કોકેનની કિંમત 2000 કરોડથી રૂપિયાથી વધુની છે। તો નાર્કો ટેસ્ટ એંગલથી પણ તપાસ કરવામાં આવી રહી છે। તો દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા ગઈકાલે આ કાર્યવાહી કરવામાં આવી છે। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર ભારતે યુદ્ધના મેદાનમાં શાંતિનો સંદેશો આપ્યો। જ્યાં દોસ્તો પશ્ચિમી એશિયાની સ્થિતિ ઉપર ભારતીય વિદેશ મંત્રાલયે વાતચીત અને કૂટનીતિ દ્વારા મુદ્દાઓને ઉકેલવાની અપીલ કરી છે। તો ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે અમે પશ્ચિમી એશિયામાં બગડતી સુરક્ષા પરિસ્થિતિથી વધુ ખૂબ જ ચિંતિત છીએ અને તમારા સંબંધીઓને પણ સંયમ રાખવાને નાગરિકોની સુરક્ષા કરવા માટે પણ અમારા આહવાનનો પુનરોચ્ચાર પણ કરીએ છીએ। તો ભારતે શાંતિનો પણ સંદેશો આપ્યો હતો। ત્યારબાદ દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે ₹2000ની નોટ અંગે મહત્વપૂર્ણ સમાચાર। તો 1.5 વર્ષ પહેલા ચલણમાંથી 2000 રૂપિયાની નોટનો બંધ કરવામાં આવી હતી। તો ગત રોજ આરબીઆઈ ચલણમાંથી બહાર કાઢવામાં આવેલી ₹2000ની નોટોના વળતરનો ડેટા શેર કર્યો છે। તો આરબીઆઈ જણાવ્યું હતું કે આ મૂલ્યની 98% નોટો બેંકોને પરત થઈ છે અને હજુ પણ 7117 કરોડ રૂપિયાની ₹2000ની નોટો પરત મળી નથી। તો શરૂઆતમાં જ નોટો ઝડપથી ગતિએ પાછી આવી હતી, પરંતુ હવે ખૂબ જ ધીમી ગતિએ આવી રહી છે। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો બાપુને યાદ કરીને ગઈકાલે રાહુલ ગાંધીએ કહી મોટી વાત। તો ગાંધી જયંતિ ઉપર ગઈકાલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બાપુને ભાવાંજલિ આપી હતી। તો તેમણે ટ્વિટર ઉપર એક વિડીયો શેર કરીને લખ્યું હતું કે બાપુએ જે મને શીખવ્યું છે કે જીવવું તો ડર્યા વિના જીવવાનું છે અને સત્ય, પ્રેમ, કરુણા અને સમરસતાના માર્ગ ઉપર દરેકને જોડતા ચાલવાનું છે। તો ગાંધીજી એક વ્યક્તિ નથી, પરંતુ તેઓ જીવન જીવવાની અને વિચારવાની રીત છે તેમ પણ જણાવ્યું હતું।
તો દોસ્તો ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ઈરાને ઇઝરાયલ ઉપર રોકેટ ફાયરિંગ માટે રૂપિયા 2500 થી લઈને 2600 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો છે. જ્યાં દોસ્તો ગત રાત્રે ઈરાન દ્વારા ઇઝરાયલ ઉપર સૌથી મોટો હુમલો કર્યો હતો. તો તે હુમલા બાદ માહોલ પણ ગરમાયો છે. તો ઈરાન અને ઇઝરાયલમાં હાલ વિમાનની સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે અને ઇઝરાયલની જનતાને સલામત સ્થળે ખસેડી દેવામાં પણ આવ્યા છે. જોકે મહત્વની વાત એ છે કે ઈરાને જે હુમલો કર્યો હતો તેની પાછળનો ખર્ચ $300 મિલિયન થયો છે, જેની ભારતીય કિંમત આશરે 2500 થી લઈને 2600 કરોડ રૂપિયાની થાય છે.